શિક્ષણ વિભાગ અને કમિશનર શાળાઓની કચેરી દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની ભરતીની કાર્યવાહી ચાલુ હતી. પ્રથમ તબક્કાના અંદર આપણને 751 જેટલા શિક્ષકો સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં મળ્યા છે. એનું વેઇટિંગ ઓપરેટ કરવાનું બાકી હતું. આજે પ્રથમ તબક્કાના અંદર ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળાઓના વેઇટિંગ ઓપરેટ થયું છે. એના અંદર આપણને કુલ 22 જેટલા ઉમેદવાર મળ્યા છે. એની સર્ટિફિકેટ ચકાસણી સહિતની કામગીરી અત્યારે ચાલુ છે અને બસ થોડી જ સમયના અંદર આપણે એમને હુકમના વિતરણ પણ કરીશું અને કચ્છના અંદર જે વેઇટિંગના અંદર જે ઉમેદવારોથી જે ખાલી જગ્યાઓ હતી એ આજે ભરાશે. ટૂંક સમયના અંદર જ આપણે 26 તારીખથી 10મા 12માની પરીક્ષા શરૂ થનાર છે. તો એના અંદર પણ આ શિક્ષકોને આવવાથી એ બાળકો માટે ખૂબ સારું રહેશે અને આગામી તબક્કાના અંદર આગામી સમયના અંદર માધ્યમિકના અંદર સરકારીનું વેઇટિંગ પણ આપણે શિક્ષકોથી ભરીશું અને એના પછી ગ્રાન્ટેડ સ્કૂલની પણ આપણે વેઇટિંગ ભરતી થશે. આજરોજ ગુજરાત સરકાર અને માનનીય જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભુજના આયોજનથી ઓલ્ફેડ હાઈસ્કૂલ ભુજ ખાતે સેકન્ડ રાઉન્ડની અંદર ઉચ્ચતર માધ્યમિક શાળા સરકારી રહી તેની અંદર બીજો રાઉન્ડ ભરતીનો આજે ચાલુ થયું છે, જેનું આયોજન ઓલ્ફેડ હાઈસ્કૂલ ભુજ ખાતે ગોઠવવામાં આવેલું છે. આજે કર્મચારીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલી રહ્યા છે અને ત્યારબાદ તેમને આદેશો આપવામાં આવશે અને કચ્છ જિલ્લામાં નવા શિક્ષકો સરકારી શાળાઓની અંદર આજરોજ ઉમેરો થશે. બીજા રાઉન્ડની અંદર સરકારશ્રી દ્વારા 25 જેટલા શિક્ષકો રહ્યા એ જિલ્લાની અંદર અત્યારે ફાળવવામાં આવેલા છે. જે 10 તાલુકાઓની અંતરિયાળ વિસ્તારોની જે શાળાઓ રહી તેની અંદર અલગ અલગ જગ્યાઓની અંદર અલગ અલગ વિષયના શિક્ષકો રહ્યા એ આજે આપણને બીજા રાઉન્ડની અંદર પ્રાપ્ત થઈ રહ્યા છે. ખૂબ જ મહેનત કરી અને ટેટ ટાટ પરીક્ષા પાસ કરી અને કર્મચારી દ્વારા નોકરી મેળવવા માટે ઉત્સાહિત હોય છે, ત્યારે આજે આ કર્મચારી અને તેની સાથે આવેલા પરિવારો ખૂબ જ ઉત્સાહિત છે અને તેને હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. તે સરકારશ્રીનો પણ આ તકે નવા શિક્ષકો આપવા બદલ કચ્છ જિલ્લાના તમામ નાગરિકો વતી એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. મારું નામ સોલંકી હિનાબેન છે. મને ગવર્મેન્ટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલની અંદર ગાગોદરમાં રાપર તાલુકો અને કચ્છ જિલ્લાની અંદર મારી નિમણૂક થઈ છે અને અત્યારે હું મારો ઓર્ડર લેવા માટે અહીંયા આવેલી છું. અહીંયા મને જે સ્કૂલ મળી છે અને મારું જે સપનું પૂરું થયું છે એટલે હું અને મારા ફેમિલીવાળા બહુ જ ખુશ છીએ. મારા હસબન્ડ, મમ્મી, પપ્પા અને મારા ફેમિલી. મારું નામ હુંબલ જગદીશ સામતભાઈ છે. મારું ગામ ચાંદણી, તાલુકો અંજાર. આજે ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર મને ઓર્ડર મળી રહ્યો છે અર્થશાસ્ત્ર વિષયની અંદર અને મારા ગામ જે છે ચાંદણી ત્યાંથી નજીક જ શ્રી સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા નવાગામ મને અર્થશાસ્ત્ર વિષયના તરીકે નિમણૂક ઓર્ડર મળેલો છે. આજ આ ઉચ્ચતર માધ્યમિકનો ઓર્ડર મેળવી અને જે મારી અપેક્ષાઓ હતી અને જે મેં મહેનત કરી હતી એના થકી હું આજે બહુ ખુશ થાઉં છું કે જે મેં ધ્યેય નક્કી કર્યું હતું એ આજે મેં ધ્યેય પૂર્ણ કર્યો છે.